નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક. સમાચારોની કરીએ શરૂઆત. આ પહેલા વાત મુખ્ય સમાચારોની. વડોદરા ભાજપમાં અરણી તળાવ દુર્ઘટના બાદ ડખા પાટીલ પદાધિકારીઓને બોલાવ્યા સુરત, જૂથવાદ પર લીધી ક્લાસ. જ્ઞાન સહાયક ભરતીના વિરોધ સાથે ફરી ટેટ પાસ ઉમેદવારો મેદાને. સચિવાલય પહોંચી કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતીની કરી માંગ. બહુચરાજી તાલુકાના ધનસુરા ગામે દલિત યુવકનો વરઘોડો નીકળતા થયું ઘર્ષણ. પોલીસે 10 લોકો સામે નોંધી ફરિયાદ. આ સાથે રક્ષણ સહિત નીકળ્યો વરઘોડો. જામનગરની જીજી હોસ્પિટલમાં જનાવરોનો ડંગો. પહેલા શ્વાન, હવે ગાયોનો વિડીયો વાયરલ. દર્દીઓની સુરક્ષા પર સવાલો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર કર્યા પ્રહાર. લોકશાહીની કરી વાતો, કહ્યું 2024 પછી ચૂંટણી જ નહીં યોજાય. સમાચારોમાં સૌપ્રથમ વાત કરીશું વડોદરા ભાજપમાં ચાલતા ડખા વિશે. વડોદરા ભાજપમાં ડખા ચાલી રહ્યા છે. સંગઠનના પદાધિકારીઓ કઈ કહી રહ્યા છે તો મનપાના અધિકારીઓ પણ કઈ અલગ જ વાત કરી રહ્યા છે. અરણી તળાવ દુર્ઘટના બની. આ દુઃખદ દુર્ઘટના બાદ જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. પાટીલને વાત મળી, પાટીલે સુરત બોલાવ્યા અને સુરત દરબારમાં ચાલી બેઠકો. શું થઈ વાત, જોઈશું આ રિપોર્ટમાં. ભાઈ તમે આ પ્રશ્નનો જવાબ અહીંયા મતલબ જ આ મીટિંગ અમારી બોટ વિવાદ में લઈને જે ટેન્ડર પાસ કરાયો તો સસ્તામાં નતું અપાયું. વડોદરા મહાનગરપાલિકા અને ભાજપ સંગઠનમાં વિખવાદ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યો છે, જેના કારણે સંકલનનો અભાવ ઊભો થયો છે. વડોદરા મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષ નેતા હોય કે ભાજપના પ્રદેશ જે શહેર અધ્યક્ષ હોય, બંનેની વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. અને વિખવાદ છેલ્લે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની ઓફિસ પહોંચ્યો હતો. અને સુરત ખાતે જે બરોડા નગરપાલિકાના જે મેયર છે પિંકી સોની, ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રી અને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ ની સાથે સાથે કેવર રોકડિયા જે ધારાસભ્ય છે ભાજપના સયાજીગંજથી, તે તમામ લોકો સુરત ખાતે સી આર પાટીલની ઓફિસે પહોંચ્યા હતા. અને સંગઠન અને પદાધિકારીઓ વચ્ચે જે વિખવાદ ચાલી રહ્યો હતો એની ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે આ હોદ્દેદારોને, મહાનગરપાલિકાના હોદ્દેદારોને અને પાર્ટીના સંગઠનના નેતાઓને એક સાથે બેસાડીને વિખવાદ દૂર કરવાની સલાહ સૂચન આપ્યું હતું અને સંકલનમાં રહીને કામ કરવાની ચેતવણી આપી હતી. અમે આપને જણાવી દઈએ કે જાણવા મળ્યું છે કે વડોદરા સંગઠનમાં જે લોકો છે, ભાજપ સંગઠનમાં, એ લોકો મહાનગરપાલિકામાં જે પદાધિકારીઓ છે ભાજપના, એના ઉપર હાવી થાય છે અને આક્ષેપ એવા કરવામાં આવી રહ્યા હતા કે આ જે સંગઠનના લોકો છે તે મહાનગરપાલિકામાં દખલગીરી કરે છે. કોઈ પણ કામ પાસ કરાવવાનું હોય તો પહેલાં ભાજપના કાર્યાલય મોકલવામાં આવે છે, ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ એના ઉપર કાર્યવાહી કરે છે. તો આ બંને વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. વિખવાદનો અંત લાવવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ છે તે જે છે એ લોકોને સુરત ખાતે એમની ઓફિસે બોલાવ્યા હતા અને પદાધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર અને પાર્ટીના સંગઠનના જે લોકો હતા, વડોદરાના જે ભાજપ અધ્યક્ષ હોય, સંગઠન મંત્રી હોય, સાંસદ હોય, ધારાસભ્ય હોય, જે મેં આપણે નામ જણાવ્યા છે, એ તમામ લોકો સુરત ખાતે પહોંચ્યા હતા. જો કે મીડિયા પર ઓફિશિયલી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે કશું આ બાબતે જણાવ્યું ન હતું. અને જે વડોદરાથી સુરત ખાતે જે મિટિંગ કરવા આવ્યા હતા એ લોકો પણ કંઈ સ્પષ્ટપણે કંઈ બતાવ્યું ન હતું. તો એમ કહી શકાય કે વડોદરા વિખવાદ જે ચાલી રહ્યો હતો પાર્ટીના સંગઠનમાં, નગરપાલિકાના પદાધિકારીઓમાં, એનો અંત લાવવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પહેલ કરી હતી અને લગભગ એ પહેલનું ક્યાંક ને ક્યાંક પરિણામ ભવિષ્યમાં નજર આવશે એવી સંભાવનાઓ છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત, સુરત. સમાચારોમાં આગળ વાત કરીશું ગુજરાત કોંગ્રેસ વિશે. ગુજરાત કોંગ્રેસની કપરી પરિસ્થિતિ વિશે. રાજ્યસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. આ વચ્ચે 4 બેઠકો પર ચૂંટણી યોજાશે, પરંતુ કોંગ્રેસ પાસે પૂરતા ધારાસભ્યો નથી. 4 બેઠકો અત્યારના સમીકરણો મુજબ ભાજપને જઈ રહી છે. શું છે વધુ માહિતી, જોઈશું આ રિપોર્ટમાં.
ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 27મી ફેબ્રુઆરીએ રાજ્યસભાની 4 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં 4 બેઠકો પર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી છે. આગામી તારીખ 27મી ફેબ્રુઆરીએ સવારે 9 થી સાંજના 4 વાગ્યા સુધી મતગણતરી શરૂ થશે. ગુજરાત વિધાનસભામાં ભાજપના ધારાસભ્યોની સંખ્યાબળ જોતા 4 બેઠકો ભાજપને પાળે જશે તેવું લાગે છે. આ 4 બેઠકોની સંખ્યા યોજાનાર છે ત્યારે ભાજપ કોણે સાંસદ તરીકે પસંદ કરશે તે અંગે હાલ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ચાલી રહી છે. આ 4 બેઠકો માટે ચૂંટણી યોજાય તો એક સાંસદને જીતવા માટે 37 મત જોઈએ. 4 બેઠકો જીતવા માટે ભાજપને 148 મતોની જરૂર છે. ભાજપ પાસે 156 ધારાસભ્યોનું સંખ્યાબળ છે. તે જોતા 4 બેઠકો ભાજપ સરળતાથી જીતી જશે. કોંગ્રેસને તો એક બેઠક માટે પણ 22 મતો ખૂટે છે. આ જોતા કોંગ્રેસ તો ચૂંટણી મેદાનમાં ઉમેદવાર પણ ઊભા નહીં રાખે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. આમ ભાજપના 4 ઉમેદવાર બિનહરીફ જાહેર થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતમાં કોંગ્રેસ પાસે હવે એકમાત્ર શક્તિસિંહ ગોહિલ જ રાજ્યસભાના સભ્ય રહી જશે. તે પણ વર્ષ 2026માં નિવૃત્ત થવા જઈ રહ્યા છે. માર્ચના અંતમાં રાજ્યસભાના 4 સભ્યોની ટર્મ પૂર્ણ થશે, જેમાં મનસુખ માંડવિયા, પરસોત્તમ રૂપાલા તેમજ કોંગ્રેસના અમીનબેન યાજ્ઞિક, નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થશે. ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પોતપોતાના ઉમેદવારોને વિજયી બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમાચારોમાં હવે વાત કરીશું. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાત આવી રહી છે અને આ જ ભારત જોડો ન્યાય યાત્રાનું એક ચેકિંગ કરવા માટે અત્યારથી જ તૈયારીઓના અનુસંધાને ઇન્દ્રનીલ રાજગુરુ અને જગદીશ ઠાકોર, પૂર્વ પ્રદેશ પ્રમુખ કોંગ્રેસ, નર્મદા પહોંચ્યા હતા. ત્યાંની વાત કરવી છે. ત્યાં તેઓ પહોંચ્યા, પરંતુ ત્યાં તેમણે નિવેદન આપ્યું છે તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. લોકો પણ પૂછી રહ્યા છે કે કોંગ્રેસમાં કયા નેતાઓ આવી રહ્યા છે. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. કેટલા જાય છે તમે ગણો છો, પણ એનાથી કેટલા વધારે આવે છે એ ગણતા નથી. ભારતીય જનતા પાર્ટીમાં એક બાદ એક નેતાઓનું જોડાવવું એ કોઈ નવી વાત હવે રહી નથી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય હોય, સંગઠનના લોકો હોય કે ચાલુ ધારાસભ્ય હોય, એક બાદ એક ભાજપનો ખેસ પહેરી રહ્યા છે. હવે કારણ કોઈ પણ હોય, પરંતુ એક વાત નક્કી છે કે કોંગ્રેસ માટે આ વર્ષના શરૂઆતી દિવસોથી અત્યાર સુધી કમઠાણ ભર્યા છે. આ વર્ષની શરૂઆત થતાની સાથે આમ તો કહો કે ડિસેમ્બરથી એક બાદ એક નેતાઓ સાથ છોડી રહ્યા છે. ચિરાગ પટેલ હોય કે પછી હોય CJ ચાવડા કે પછી હોય પૂર્વ ધારાસભ્યો કે સંગઠનના લોકો. કોંગ્રેસ એક તરફ સમેટવાનો પ્રયાસ કરી રહી છે અને બીજી તરફ કોંગ્રેસના જ નેતા ગુજરાત કોંગ્રેસને વિખેરી રહ્યા છે. હવે કોંગ્રેસ પાસે તો મહામંથનને આ મંથન કરવાનો પણ વિકલ્પ અથવા તો સમય ન બચતો હોય તેવું લાગે છે. કારણ કે મંથન કરવા બેસે ત્યાં બીજા દિવસે કોઈ નેતા ભાજપમાં જોડાઈ જાય છે. હદ તો ત્યાં છે કે જે ધારાસભ્યો તરીકે ચૂંટાયા તે પણ રાજીનામા આપી ભાજપમાં જોડાવાની વાત કરે છે. હવે કોંગ્રેસે તો સ્વાભાવિક રીતે મંથન કરવું જ રહ્યું કે એવું તો શું કારણ છે કે આટલા વર્ષો બાદ નેતાઓનો મોહ ભંગ થઈ રહ્યો છે? એવું તો શું કારણ છે કે નેતાઓ કોંગ્રેસ છોડવાની વાત કરે છે? કોંગ્રેસને ટેન્શન થવું જોઈએ, કોંગ્રેસે મંથન કરવું જોઈએ. પરંતુ આજે અમે 2 નેતાના એવા નિવેદન આપને સંભળાવીએ જે દર્શાવે છે તો આત્મવિશ્વાસ, પરંતુ એ સવાલ ઉઠાવે છે કે શું કોંગ્રેસ આત્મવિશ્વાસના જોરે બચી જશે? પહેલા સાંભળો સૌરાષ્ટ્રના કોંગ્રેસના કદ્દાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ શું કહી રહ્યા છે. કેટલા જાય છે તમે ગણો છો, પણ એનાથી કેટલા વધારે આવે છે એ ગણતા નથી. પોલીસ, કલેક્ટર, મીડિયા, ઉદ્યોગપતિઓ બધાને દબાણમાં વશ રાખી અને ધાર્યું કરાવે છે. ત્યારે અમારો કોંગ્રેસનો કાર્યકર લાખોની સંખ્યામાં અડીખમ ઊભો રહી અને આ 30 વર્ષથી આ લોકો સામે લડી રહ્યો છે. એ પણ વાસ્તવિકતા આપ સૌએ ધ્યાન પર લેવી જોઈએ. ગઈ વિધાનસભા જે લડેલા છે એટલા કેટલા લોકો છોડીને જતા રહ્યા છે કોંગ્રેસને. શું ટિકિટ આપવાનો ખોટો નિર્ણય હતો? બિલકુલ ખોટા નિર્ણય નહોતા. દબાણવશ થઈને મુશ્કેલીઓ પ્રકારની લોકો કરી રહ્યા છે. તમારા બધાના ધ્યાનમાં પણ છે. કોંગ્રેસના તૂટવા પર ઇન્દ્રનીલ રાજ્યગુરુનો આ જવાબ
એ દર્શાવે છે કે હજુ તો નેતાઓમાં આત્મવિશ્વાસ બચ્યો છે, પરંતુ આ આત્મવિશ્વાસ કામનો શું ભાઈ? અને એ આત્મવિશ્વાસ પણ કોણ દર્શાવે છે? ઇન્દ્રનીલ રાજ્યગુરુ. એ ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેમણે પ્રણ લીધા છે કે તેઓ સત્તા ન મળે અથવા તો કોંગ્રેસ સત્તામાં ન આવે અથવા તો ન જીતે ત્યાં સુધી તેઓ ચોટલી નહીં કાપે. એ ઇન્દ્રનીલ રાજ્યગુરુ જેમણે ઇલેક્શન પહેલા અચાનક આમ આદમી પાર્ટી જોઈન કરી લીધી અને જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખની હાજરીમાં ફરી પાછા કોંગ્રેસમાં આવી ગયા. એટલે કે આમ આદમી પાર્ટીની પહેલા ટોપી પહેરી અને થોડા જ મહિનાઓમાં આમ આદમી પાર્ટીને ટોપી પહેરાવી દીધી. સમાચારોમાં હવે વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી વિશે. જ્ઞાન સહાયક ભરતી કે જે શરૂઆતથી વિવાદોમાં રહી છે, કરાર આધારિત નહીં પરંતુ કાયમી ભરતીની માંગ કરવા લાખો ઉમેદવારો રસ્તા પર ઉતરી ચૂક્યા છે, પરંતુ માંગ સંતોષાઈ નથી. ફરી એક વખત ઉમેદવારો સચિવાલય પહોંચ્યા હતા અને વિરોધ દર્શાવ્યો છે. કહ્યું છે કરાર આધારિત નહીં, કાયમી ભરતી આપો. શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં. રાજ્યની તમામ શાળાઓને લઈને સદનમાંથી જ મળેલી જગ્યા પ્રમાણે 32,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે. અમે કેટલા ટાઈમથી આંદોલન કરી રહ્યા છે, સરકારે કોઈ પણ પ્રકારે અમને જવાબ આપતી નથી. એક તો કાયમી શાળાઓની જે શાળાઓ છે આપણે સરકારી શાળાઓ, એક તો એની ઓલરેડી અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ ચાલી રહી છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોનું સરકાર સામે વિરોધ છે. જ્ઞાન સહાયકની ભરતી સામે વિરોધ થઈ રહ્યો છે. શિક્ષણની સ્થિતિ સામે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. અગત્યનો સવાલ એ છે કે વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળશે કે કેમ? શિક્ષકોની ભરતી હંગામી હોય કે કાયમી? વિદ્યાર્થીને ગુણવત્તાવાળું શિક્ષણ મળશે ખરી? જ્ઞાન સહાયક બંધ કરો, શિક્ષકોની કાયમી ભરતી કરો, આ જ માંગ છેલ્લા કેટલાય સમયથી ઉઠી રહી છે. એવામાં સવાલ એ છે કે વિદ્યાર્થીઓનું ભણતર છે એ સુધરી રહ્યું છે કે બગડી રહ્યું છે? રાજ્યમાં ખાલી પડેલી 55,000 શિક્ષકોની ભરતી કરવા સચિવાલય ખાતે આશરે તમામ ઉમેદવારો એકત્રિત થયા. લાંબા ગાળાથી શિક્ષકની ભરતી ન થતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ઉમેદવારની માંગ જ્ઞાન સહાયક સિસ્ટમ બંધ કરી હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, મરાઠી ભાષામાં શિક્ષકોની ઘટ છે. સરકાર ભરતી નહીં કરતા ઉમેદવારની વય મર્યાદા પૂર્ણ થઈ રહી છે તેવું પણ આ તમામ ઉમેદવારોનું કહેવું છે. અને આ તમામ મુદ્દા સાથે તેઓ ગાંધીનગર એકત્રિત થયા હતા અને પોતાની માંગણી વહેલી તકે સંતોષવામાં આવે તેવી રજૂઆત તેમના તરફ કરવામાં આવી. ખાસ કરીને ટેટ પાસ ઉમેદવારોની માંગણી ખૂબ વાજબી છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની ભરતી જે ગુજરાત રાજ્ય સરકારે જે કરવી જોઈએ કરી જ નથી. અને એક જ્ઞાન સહાયક પ્રોજેક્ટ નામની જે લોલીપોપ આપી હતી, એ લોલીપોપ જેમ આપી એના જે જ્ઞાન સહાયક પ્રોજેક્ટના જે વિદ્યાર્થીઓને લેવાના હતા એ પણ લઈ ચૂક્યા છે. હવે જે કાયમી શિક્ષકોની ભરતી જે છે એ કાયમી શિક્ષકોની ભરતીને લઈ અને વિદ્યાર્થીઓ સતત માંગણી કરી રહ્યા છે કે કાયમી શિક્ષકની ભરતી જાહેર કરો. 2018 પછી એમાં જોવા જઈએ તો કાયમી શિક્ષકોની ભરતી જે થવી જોઈએ એ થઈ જ નથી. એટલે મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે, લગભગ 50,000 ઉપર જગ્યાઓ ખાલી છે. તો આ જે જગ્યાઓ છે એમાં મોટા પ્રમાણમાં સત્વરે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે અને જે જગ્યાઓ છે એમાં કેટલી જગ્યાઓ ભરવામાં આવશે એની એક સુનિશ્ચિત તારીખ માટે વિદ્યાર્થીઓ ઉપસ્થિત થયા છે. અને વિદ્યાર્થીઓના કહી શકાય સાથ સહકાર અને સમર્થન માટે હું પણ ઉપસ્થિત થયો છું. અને વિદ્યાર્થીઓની જે માંગણી, વિદ્યાર્થીઓની જે લાગણી છે એમાં સંપૂર્ણ રીતે મારું સમર્થન છે. વાત કરવામાં આટલી જગ્યાઓ ખાલી છે છતાં સરકાર ભરતી કેમ નથી કરતી? શું કારણ? અત્યાર સુધી સરકારે, ગુજરાત રાજ્ય સરકારે ભારતીય જનતા પાર્ટીની 156+5 જે સત્તા પક્ષ છે અત્યારે, એ સત્તા પક્ષે અત્યારથી જે શિક્ષક બનવા માટે જે ઉમેદવારો થનગની રહ્યા છે તે ઉમેદવારોને અત્યાર સુધી થાળા વચનો જ આપ્યા છે. અને દરેક વખતે જ્યારે પણ એ આંદોલનમાં ગાંધીનગર આવે તો એમને પોલીસ દ્વારા અટકાયત કરી અને કહી શકાય કે એને પોલીસ જે છે બોલ પ્રયોગ કરી અને સાઈડમાં મૂકી દેતી હતી અને એના શિક્ષણ મંત્રી કે શિક્ષણ સચિવ સુધી મળવા જ દેવામાં નહોતા આવતા. અને વર્તમાન વિધાનસભાના ફ્લોર ઉપર જો કહેવાયેલો જે આંકડો હોય અને છેલ્લા 1.5 મહિનામાં જે રિટાયરમેન્ટ થયેલો જે આંકડો છે તે ટોટલ 55,000 જેટલી જગ્યાઓ વર્તમાનમાં ખાલી છે. જ્ઞાન સહાયક પ્રોજેક્ટ એ શિક્ષકોની ભરતી થયા બાદ પણ એ 55,000 જેટલી જગ્યાઓ ખાલી છે. તો શા માટે એ ભરતી કરતી નથી એ યક્ષ પ્રશ્ન છે. જ્ઞાન સહાયક યોજનાને હવે સમજીએ કે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં અમલ થશે. 11 મહિના માટે જ્ઞાન સહાયકની નિમણૂક થશે. 11 મહિના પૂર્ણ થશે. કરાર જે છે એ આપમેળે રદ ગણાશે. સમીક્ષાના આધારે કરાર રિન્યૂ કરી શકાશે. કરાર રિન્યૂ કરવાની સત્તા શાળા પાસે હશે. શાળાના સમય સિવાય પણ શૈક્ષણિક પ્રવૃત્તિ કરવાની રહેશે. ઉમેદવારને વેતન
કે નજીકના વિસ્તારનો વિકલ્પ આપવામાં આવશે. જ્ઞાન સહાયક યોજનાના અમલ પછી પ્રવાસી શિક્ષક યોજના રદ ગણાશે. સમાચારોમાં રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક. લોકસભા 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. આ વચ્ચે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતાના નિવેદનોને લઈ ચર્ચામાં રહે છે. ફરી એક વખત નિવેદન આપ્યું છે અને આ નિવેદન લોકસભા 2024ની ચૂંટણીને લઈને છે, લોકશાહીને લઈને છે. તેમણે લોકશાહીના સવાલો ઉપાડ્યા હતા અને આ વાત કરી હતી. કહ્યું હતું, લાગે છે 2024 પછી ચૂંટણી જ નહીં યોજાય. શું છે વધુ માહિતી, શું કહ્યું, આપ પોતે સાંભળો. आज जो कुछ भी है वो कांग्रेस की वजह से. ये आखिरी चुनाव है. मोदी अगर फिर से आए तो नए चुनाव होंगे, नहीं करने देगा. आप अगर चाहते हो तो डेमोक्रेसी बच सकती है. अगर आप नहीं चाहते हो, गुलाम रहना चाहते हो, तो फिर आपकी मर्जी. पहले लगा कि हमने सरकार चलाई और आज जो कुछ भी है वो कांग्रेस की वजह से है. शिक्षा, दवाखाने, स्टील फैक्ट्रीज, पूरे देश में कुछ ना कुछ अगर दिखता है वो कांग्रेस का दिखता है. उनके क्या दिखते हैं? उनका कुछ नहीं. लोगों को लड़ाने के लिए चलो तुम लड़ते रहो, मैं मजा करता हूं बोल के वो लोग अपनी छवि बना लिए. तो आपको सोचना है. आपको और एक बात कहता हूं, ये आखिरी चुनाव है. मोदी अगर फिर से आए तो नए चुनाव होंगे, नहीं करने देगा और डिक्टेटरशिप आएगी. तुम मानो या न मानो. अभी भी देख रहे आप, परसों ही हमारे पास के एक नेता को उधर लेके गए, इंडिया का गठबंधन का. कौन है? देखो, एक एक को नोटिस देना, डराना, धमकाना, उसकी दोस्ती अगर नहीं छोड़ेंगे फिर हम देख लेंगे. डर के कोई दोस्ती छोड़ रहा है, कोई पार्टी छोड़ रहा है, कोई गठबंधन छोड़ रहा है. अरे इतने डरपोक लोग अगर रहे तो क्या यह मुल्क बचेगा? क्या यह संविधान बचेगा? क्या यह डेमोक्रेसी बचेगी? इसीलिए ये आखिरी चांस है आपको वोट देने का. इसके बाद कोई वोट नहीं देगा, क्योंकि ये पुतिन, रशियन पुतिन का जो प्रेसिडेंट इलेक्शन होता ना, वैसा ही होते चले जाएंगे. ध्यान में आ रहा है आपको? इसके बाद नो चुनाव. उन्हें अपनी ताकत के ऊपर वो चलाएंगे, चुन के आएंगे, 200 लाएंगे, 300 लाएंगे, 400 लाएंगे, 500 लाएंगे. अगर हमारी सब 543 है तो उसको बढ़ा के फिर 600 भी बना देंगे. तो ये संविधान की रक्षा करना, डेमोक्रेसी की रक्षा करना, इलेक्शन बार बार होना, चुनाव होना, इसकी जिम्मेदारी आपके ऊपर है.
आप अगर चाहते हो तो डेमोक्रेसी बच सकती है। अगर आप नहीं चाहते हो, गुलाम रहना चाहते हो, तो फिर आपकी मर्जी। क्योंकि पहले तो गुलामगिरी करके आए ब्रिटिश के जमाने में, और ये SC ST OBC वालों को भी मैं ये कहना चाहता हूं, अरे हमारा देश तो गुलाम था, लेकिन आप लोग गुलामों के गुलाम थे। क्योंकि जितने अमीर थे, अमीरों के पास इन्हों काम करते थे गुलाम। अमीर लोग ब्रिटिश के गुलाम थे, तो वो एक के गुलाम, और ये गरीब लोग गुलाम के गुलाम उनके पास काम करते थे। इसलिए सोचो भाई, फिर से आप गुलाम बनना चाहते हो, फिर से आप शिक्षण से दूर रहना चाहते हो, फिर से आप जो आपको हक मिला है नौकरी का, वो जो छीन ले रहे उसको आप मानते हो। देखो, देश में आज भी 30 लाख वैकेंसीज है, और 30 लाख वैकेंसीज मोदी भर रहे नहीं। रेलवे में है, पोस्ट ऑफिस में है, पब्लिक अंडरटेकिंग में है, टीचर्स में है, सेंट्रल स्कूल्स में है, सैनिक स्कूल्स में है, ये सब में है। तो 30 लाख लोगों को भरने का काम आपने नहीं किया। क्यों नहीं किया? कि इसमें SC ST OBC ये लोगों को हिस्सा मिलेगा, वो लोग नौकरी आएंगे, वो लोग नौकरी के पक्के हो जाएंगे। तो इनको जैसे थे 1947 के पहले, वैसा ही रखने के लिए मोदी जी ये चाल चल रहे हैं। और एक बात मैं कहूंगा, एक मोदी साहब की एक आदत है, झूठ बोलना। आप कोई दूर दूर रह के कोई बीजेपी या BJP के लोग सुन रहे हैं, तो मैं आपको पूछना चाहता हूं, 2 करोड़ नौकरियों का वायदा किसने किया? अब कम से कम 20 करोड़ नौकरियां होना था, दिए आपको नौकरी। फिर बोल रहे हैं, आज पेपर तो आप रोज पढ़ते हैं, पेपर में हेडलाइनिंग क्या है? मोदी की गारंटी। मोदी की गारंटी क्या है? 2 करोड़ नौकरियां नहीं देना। તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.